હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફરી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 5 ની આઈડિયલ સ્વપોથી આસપાસનું બીજું ચેપ્ટર લાવી રહ્યા છીએ। તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી દરેક વિડીયો તમને દરેક વિષયના જોવા મળે અમારી ચેનલ ઉપર। તો ચાલો પાર્ટ 2 નું નામ આપણે જાણી લઈએ। પહેલા શું છે તો કે સાપ અને મદારી। તો એના વિગત તમને નીચે આપેલા છે। તો પહેલા આપણે એનું સોલ્યુશન કરશું। તો કે મદારી સાપને શેની મદદથી નચાવતા હતા? તો કે બીન। મદારીઓ સાપને ખાલી જગ્યામાં રાખતા હતા? તો કે વાંસની ટોપલીઓ। નાગ ગુફન કલા કયા રાજ્યમાં પ્રચલિત છે? તો કે ગુજરાત। ખાલી જગ્યા મદારી લોકોનો ખજાનો છે? તો કે સાપ। કાલબેરીય નૃત્યમાં વપરાતા મોટા ભાગના સાધનો શેમાંથી બનાવેલા હોય છે? તો કે સૂકવેલી દૂધી। ભારતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? તો કે 4। ઘેટા બગડા પાડે તેને શું કહેવાય? તો કે ભરવાડ। નીચેનામાંથી કયા પ્રાણીનો ઉપયોગ ખેલ બતાવવા પણ થતો હતો? રીંછ। નીચેનામાંથી કયા પ્રાણીને પોતાની જોડે રાખવું એ ગુનો નથી? તો કે બકરી। પછી નીચે આપેલું છે ખાલી જગ્યા ખેડૂતનો મિત્ર છે? તો કે સાપ। હવે ખાલી જગ્યા નીચે તમને આપેલી છે એ પાઠની। તો પહેલી ખાલી જગ્યા છે કાલબેરિયાને લોકો ખાલી જગ્યા પણ કહે છે? તો કે મદારી। પહેલાના સમયમાં ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો લોકો ખાલી જગ્યાને બોલાવતા? તો કે મદારી। ખાલી જગ્યા નૃત્ય સાપના હલનચલન જેવું જ હોય છે? તો કે કાલબેરિયા। ખાલી જગ્યા માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે? તો કે માછીમાર। ખેડૂતો ખેતી સાથે ખાલી જગ્યાનો વ્યવસાય પણ કરે છે? તો કે પશુપાલન। છઠ્ઠું છે આર્યનાથના દાદાનું નામ ખાલી જગ્યા છે? રોશનનાથજી। આર્યનાથે ખાલી જગ્યા વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે? તો કે બીન। હવે એમાં ખરા ખોટા તમને આપેલા છે। તો પહેલું ખરું ખોટું છે કાલબેરિયા જાતિના વડીલો પોતાના બાળકોને વારસામાં પોતાનો વ્યવસાય આપે છે? સાચું। પહેલાના સમયમાં મદારી લોકોનું મનોરંજન કરતા ન હતા? તો કે ખોટું। મદારી સાપને મારી તેમની ચામડી વેચતા હતા? તો કે ખોટું। મદારી સાપના ડંખના નિશાન પરથી સાપનો પ્રકાર જાણી શકે છે? સાચું। મદારીઓ તેમની દીકરીઓને લગ્નની ભેટમાં સાપ આપે છે? તો કે સાચું। બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે? ખોટું। કેટલાક લોકો મરઘા પણ પાડે છે? સાચું। પ્રાણીઓને પાંજરામાં પુરાઈ રહેવું ગમતું નથી? તો કે સાચું। પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે? તો કે સાચું। સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકે નહીં? તો કે સાચું। હવે નીચે તમને એ પાઠના 1-2 વાક્યના પ્રશ્ન જવાબ આપેલા છે। પહેલું છે કાલબેરિયા તરીકે કઈ જાતિના લોકો ઓળખાય છે? જે જાતિના લોકો બીન વગાડીને સાપને નચાવી તેના પર જ પોતાનું ગુજરાન ચલાવે છે તે જાતિના લોકોને શું કહેવાય? તો કે કાલબેરિયા કહે છે। નાગ ગુફન કલાનો ઉપયોગ શેના માટે થાય? તો કે નાગ ગુફન કલાનો ઉપયોગ રંગોળીમાં, ભરત ગૂંથણમાં તથા દિવાલની શણગારવામાં થાય છે। નાગ ગુફન કલા ક્યાં ક્યાં પ્રચલિત છે? તો કે નાગ ગુફન કલા સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં પ્રચલિત છે। કાલબેરિયા નૃત્યમાં સંગીત માટે કયા કયા સાધનો વપરાય છે? તો કે કાલબેરિયા નૃત્યમાં સંગીત માટે બીન, તુંબા, ખંજરી અને ઢોલ જેવા સાધનો વપરાય છે। ખેડૂતો મદારીને શા માટે બોલાવતા હતા? તો કે ખેતરમાં સાપ નીકળ્યો હોય તો તેને પકડવા માટે ખેડૂતો મદારીને બોલાવતા હતા। હાલ મદારી પોતાના સાપ વિશેના જ્ઞાનનું શું કરે છે? તો કે હાલ મદારી પોતાના સાપ વિશેનું જ્ઞાન ગામના લોકો અને બાળકોને આપે છે। તેમનાથી સાપનો ડર દૂર કરે છે અને સાપને ઓળખવામાં મદદ કરે છે। કયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો કે કોબરા, કાળોતરો, રસેલ વાઇપર, સોસ, કેલડ, વાઇપર, ફુરસા કાઉન્સમાં સાપ ઝેરી હોય છે। ચાલો 8મો પ્રશ્ન છે સાપના ઝેરની દવા કેવી રીતે બનાવાય છે? તો કે સાપના ઝેરની દવા સાપના ઝેરમાંથી જ બનાવાય છે। પશુપાલકો કયા પશુઓ પાળે છે? પશુપાલકો ગાય, ભેંસ, ઘેટા, બકરા પાળે છે। ખેડૂતો પોતાને ત્યાં કયા કયા પશુઓ પાળે છે? તો કે ખેડૂતો પોતાને ત્યાં ગાય, ભેંસ ને બળદ જેવા પશુઓ પાળે છે। પશુપાલક પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે? તો કે પશુપાલકો ગાય, ભેંસ, ઘેટા, બકરા પાળે છે અને તેમના દૂધ તથા ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે। મરઘા પાળનાર લોકોને મરઘા કેવી રીતે મદદરૂપ થાય છે? મરઘા ઈંડા આપે છે। માંસાહારી લોકો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી તેના ઈંડા અને માંસ બંને વેચીને મરઘા વેચનાર પોતાનું ગુજરાન ચલાવે છે। 13મું છે ભારવાહક તરીકે કયા કયા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે? તો કે બળદ, ઘોડો, ગધેડો, હાથી, ઊંટ વગેરેનો ભારવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે।
14મું છે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો કે મદારીની જેમ રબારી, ભરવાડ, માછીમાર, મરઘા પાલક, પશુપાલક વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. હાલમાં પ્રાણીઓનો મનોરંજન માટે કયા કયા ઉપયોગ થતો જોવા મળે છે? ક્યાં ક્યાં? હાલમાં પણ ક્યારેક સર્કસમાં, નેચર પાર્કમાં કે રોડ પર પ્રાણીઓના ખેલ બતાવીને તેમનો મનોરંજન માટે ઉપયોગ થતો હોય છે. હવે 16મો પ્રશ્ન છે, માણસો પ્રાણીઓને કેવી રીતે હેરાન કરે છે? તો કે માણસો પ્રાણીઓને પથ્થર મારીને, પાણી છાંટીને, વિવિધ અવાજો કરીને, તેમની નકલ કરીને એમ જુદી જુદી રીતે હેરાન કરે છે. મોટા થતા આર્યનાથે તેના પિતાએ શું શીખવ્યું? મોટા થતા આર્યનાથને તેના પિતાએ સાપના ઝેરી દાંત કાઢતા અને તેને ઝેરની નસ બંધ કરતા શીખવ્યું. હાલમાં કયા કયા પ્રાણીઓનો ખેલ બતાવવાનો ઉપયોગ થતો જોવા મળે છે? હાલમાં ક્યારેક હાથી, કૂતરો, વાંદરો વગેરે પ્રાણીઓનો ખેલ બતાવવા ઉપયોગ માટે થતો જોવા મળે છે. 19મું છે, પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે? તો કે પ્રાણીઓને રાખવા પશુપાલકો પોતાના ઘરની આગળ કે પાછળ વાડા જેવું બનાવે છે, જેમાં તેમને રાખવાની વ્યવસ્થા કરે છે. દુધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે? દુધાળા પાલતુ પ્રાણીઓ મોટે ભાગે ઘાસ, પાંદડા, શાકભાજી, અનાજ, ભૂસું તથા તેમના માટે આવતો અલગ ખોરાક ખાય છે. હવે તમને પ્રશ્ન નંબર 5માં ટૂંકમાં ઉત્તર આપેલા છે. પેલું એમાં છે, કારપેરિયા વડીલો પોતાના બાળકોને વ્યવસાય અંગેની કઈ કઈ બાબતો શીખવે છે? તો કે કેવી રીતે સાપ પકડવો, કેવી રીતે એને કાબુમાં કરવો, પછી જંગલમાં વિવિધ જડીબુટી એકઠી કરવી, તેથી વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવાની રીત, પછી સાપનો ડંખ જોઈને તેની જાત ઓળખવાની અને સાપને ઝેરી દાંત કાઢવાની રીત, પછી સાપની ઝેરની નળી બંધ કરવાની રીત વગેરે શીખવે છે. મદારી લોકોને કેવી રીતે મદદ કરતા હતા? તો કે ગામમાં સાપ નીકળ્યો હોય તેને પકડવા, કોઈને સાપ કરડ્યો હોય તો તેનો ઈલાજ કરવા માટે, બીજા ઘણા બધા રોગોમાં દેશી દવા આપીને મદારી લોકોને મદદ કરતા હતા. હાલના સમયમાં મદારીને પોતાનું ગુજરાન ચલાવવા કેમ તકલીફ પડે છે? તો કે અત્યારે ટીવી જેવા મનોરંજન સાધનો આવી ગયા હોવાથી લોકો મદારીનો ખેલ જોવા આવતા નથી. ઉપરાંત સરકાર દ્વારા જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. તેથી મદારીને તેમનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. હવે કારણ આપો. આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે એક્ઝામ માટે, પણ વધારે વખત એક્ઝામમાં પૂછાય છે. સાપ ખેડૂતનો મિત્ર છે? તો કે સાપ ખેડૂતના પાકને નુકસાન કરતા ઉંદરોને ખાઈ જાય છે. આ રીતે તે ખેડૂતના પાકનું રક્ષણ કરે છે, માટે કહી શકાય કે સાપ ખેડૂતનો મિત્ર છે. 5મો પ્રશ્ન છે, મનોજ તેની સોસાયટીમાં ફરતા કૂતરાને પથ્થર મારે છે, તેનું આ વર્તન યોગ્ય છે? શા માટે? તો કે મનોજનું આ વર્તન યોગ્ય નથી, કારણ કે પ્રાણીઓ સજીવ છે, તેમને સંવેદના હોય છે, તેમને વાગે તો તેમને દુખતું પણ હોય છે, તેથી મનોજે આવું ન કરવું જોઈએ. 6મું છે, રીતુને પોપટ ખૂબ ગમે છે, તેથી તેણે પોતાના ઘરે પોપટને પાંજરામાં રાખ્યો છે. આ બાબત યોગ્ય છે? શા માટે? તો કે રીતુ આ વર્તન યોગ્ય નથી, કેમ કે પ્રાણીઓને પણ આપણી જેમ મુક્ત રીતે હરવું ફરવું ગમે છે. પાંજરામાં પૂરવાની તેમની આઝાદી છીનવાઈ જાય છે, માટે રીતુને આમ ન કરવું જોઈએ. હવે 7મો પ્રશ્ન છે, શું તમે આ સાપથી ડરો છો? તો કેમ? હા, મને સાપથી ડર લાગે છે, કેમ કે હું સાપ વિશે જાણતો નથી. સાપ જંગલી પ્રાણી હોવાથી તે કરડે તો મને નુકસાન થશે, તે માટે મને ડર લાગે છે. 8મું છે, સાપને કાન હોતા નથી તો તે બીન વગાડવાથી નૃત્ય કેમ કરે છે? સાપને કાન હોતા નથી પણ બીન વાગવાથી જમીનમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને તે ધ્રુજારીને અનુભવીને સાપ બીન વાગવાથી નૃત્ય કરે છે. 9મું છે, પ્રાણીઓ બીમાર પડે તે વખતે તેને પાળનાર વ્યક્તિ શું કરે છે? તો કે પ્રાણીઓ બીમાર પડે તે વખતે તેને પાળનાર વ્યક્તિ તેની ઘરે સારવાર અને માવજત કરે છે અને જરૂર જણાય તો તેમને પ્રાણીઓના દવાખાને લઈ જઈ તેમની સારવાર કરાવે છે. હવે નીચે તમને એના મુદ્દાસર પ્રશ્ન પણ આપેલા છે. એમાં બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન વધારે પૂછાય છે એક્ઝામ માટે મુદ્દાસર, તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. તો નેક્સ્ટ પાર્ટ જોવા માટે તમારે ફરજિયાત મારી ચેનલમાં જોડાવા માટે સબસ્ક્રાઇબ કરવું પડશે અને લાઈક પણ, જેથી દરેક વિડીયો તમને મળતા રહે.